કોમોડિટી લાઈવ ન્યૂઝ ચેનલમાં આપ બધા દર્શક મિત્રોનું સ્વાગત છે। તારીખ છે 17/12/2023 અને વાર રવિવારના સોના અને ચાંદીના બજાર ભાવ જાણીશું। એ પહેલાં દર્શક મિત્રો, આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો, જેથી કરીને સોના અને ચાંદીના બજાર ભાવ ચાય સાથે આપણને સવારમાં મળતા રહે। વિશ્વ બજારમાં ડોલર ઇન્ડેક્સ ઉચકાતા તથા બ્રોન્ડ યીલ્ડ વધતા વૈશ્વિક સોનામાં ઉપરથી સેલિંગ પ્રેશર જોવા મળી રહ્યું હતું, જેના કારણે વિશ્વ બજારમાં સોના અને ચાંદીના બજાર ભાવમાં નોંધપાત્ર એવો ઘટાડો જોવા મળી રહ્યો હતો। સોનું 64,000ની અંદર આવી ગયું છે, જ્યારે ચાંદી બજાર ફ્લેટ રહ્યું હતું। દર્શક મિત્રો, આપના મતે સોના અને ચાંદીના બજાર ભાવ ક્યાં સુધી તૂટવા જોઈએ, આપ મને કોમેન્ટ કરીને જણાવજો। તો ચાલો જાણી લઈએ આજના સોના અને ચાંદીના બજાર ભાવ। આપણા સ્થાનિક માર્કેટ રાજકોટમાં 24 કેરેટ સોનાનો ભાવ 62,560 રૂપિયા રહ્યો હતો, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 57,350 રૂપિયા રહ્યો હતો। ત્યારબાદ અમદાવાદ બજાર સોનાની વાત કરીએ તો અમદાવાદમાં સોનું 99.99 ટચવાળું 62,500થી 64,500 સુધી વેચાઈ રહ્યું હતું, જ્યારે સોનું 99.5 ટચવાળું 63,300થી 63,800 સુધી વેચાઈ રહ્યું હતું, જ્યારે સોનું હોલમાર્ક 62,720 રૂપિયામાં વેચાઈ રહ્યું હતું। ત્યારબાદ જૂનાગઢ બજારની વાત કરવામાં આવે તો જૂનાગઢમાં સોનું 99.99 ટચવાળું 64,000 રૂપિયામાં વેચાઈ રહ્યું હતું, જ્યારે સોનું 99.5 ટચવાળું 62,800 સુધી વેચાઈ રહ્યું હતું। ત્યારબાદ મુંબઈ બજારની વાત કરવામાં આવે તો મુંબઈમાં સોનું 99.99 ટચવાળું 61,900માં વેચાઈ રહ્યું હતું, જ્યારે સોનું 99.5 ટચવાળું 61,650માં વેચાઈ રહ્યું હતું। ત્યારબાદ આપણા સ્થાનિક માર્કેટમાં ચાંદી બજારની વાત કરવામાં આવે તો રાજકોટમાં ચાંદી 73,375 રૂપિયામાં વેચાઈ રહ્યું હતું। ત્યારબાદ અમદાવાદ બજાર ચાંદીની વાત કરવામાં આવે તો અમદાવાદમાં ચાંદી ચોરસા 72,500થી 74,500 સુધી વેચાઈ રહ્યું હતું, જ્યારે ચાંદી રૂપું 72,300થી 74,300 સુધી વેચાઈ રહ્યું હતું। ત્યારબાદ જૂનાગઢ બજારની વાત કરવામાં આવે તો જૂનાગઢમાં ચાંદી ચોરસા 74,500 સુધી વેચાઈ રહ્યું હતું, જ્યારે ચાંદી પેટી 76,000 સુધી વેચાઈ રહ્યું હતું। ત્યારબાદ મુંબઈ બજારની ચાંદીની વાત કરવામાં આવે તો મુંબઈમાં ચાંદી 73,375 રૂપિયા સુધી વેચાઈ રહ્યું હતું। અમારી ચેનલને સપોર્ટ કરવા બદલ આપ બધા દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર।